દીપક મારી સાથે જોડાયા છે। દીપક, નર્મદામાં કેવી સ્થિતિ છે? મતદારોમાં કેટલો ઉત્સાહ છે? હવે 1 કલાક જ બાકી છે। બિલકુલ પંકજ, વાત કરીએ તો જે છોટાઉદેપુર અને ભરૂચ બે વિસ્તાર નર્મદા જિલ્લામાં આવે છે। ડેડિયાપાડા સાગબારામાં આદિવાસી વિસ્તાર છે જે ભરૂચ વિસ્તારમાં ગણવામાં આવે છે, અને જે નાદોદ વિધાનસભા છે એ છોટાઉદેપુર વિસ્તારમાં ગણવામાં આવે છે। સવારથી 7 વાગ્યાથી જે વહેલી તકે જે આદિવાસીઓ જે છે જેની લાઈનો મોટી પડી હતી, અને ત્યારબાદ બપોર બાદ 1 વાગ્યાથી અત્યારે સમજો કે 4 વાગી ચૂક્યા છે। 4 વાગ્યા બાદ આ જે તડકો હતો, જે 42 ડિગ્રી તાપમાનમાં લોકો ઘરેથી બહાર ના નીકળતા હતા, ત્યારે હાલ જોવા જઈએ તો હવે 4:30 બાદ હવે ધીરે ધીરે લોકો નીકળી રહ્યા છે। હવે તમને બતાવવા જઈશ કે અત્યારે આ જે રાજપીપળાનું જે બુથ છે ત્યાં લાઈનો લાગી રહી છે। એટલે કહી શકાય કે જે આદિવાસી પટ્ટી છે, આદિવાસી પટ્ટી પર હાલ જે છે મતદારો હવે ધીરે ધીરે બહાર નીકળવામાં આવ્યા છે। આપણી સાથે એક મતદાર છે, તેની સાથે વાત કરીએ। કેટલા વાગે તમે અત્યારે મતદાન કરવા આવ્યા છે અને કેવી પરિસ્થિતિ છે અત્યારે? બિલકુલ કેટલા વાગે? 4 જેવા થયા છે ને ગરમી બહુ જ છે, એટલે હમણાં મોડા આવ્યા છે અમે। એવું છે। હા, ખાસ વાત કરીએ બીજે પકડતો જે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં મતદારો જે છે એ મતદારોનો મિજાજ કંઈક અલગ દેખાવા જોઈ રહ્યો છે, કારણ કે નાદોદ દાહોદથી સૌરવ પણ જોડાયા છે સંવાદદાતા, તેમની પાસેથી પણ વધુ માહિતી લઈએ। સૌરવ, દાહોદની વાત કરવામાં આવે તો કેવું મતદાન છે, કેવો માહોલ અત્યાર સુધીમાં, કેટલું મતદાન? અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં દાહોદ લોકસભા બેઠક ઉપર 46.97% મતદાન થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જે છે 7 વાગ્યાથી જ મતદારો છે તે કતારમાં ઉભા રહી ગયા હતા અને મતદાન કર્યું હતું। અત્યાર સુધી જે બપોર 3 વાગ્યાની વાત કરીએ તો બપોર 3 વાગ્યા સુધીમાં 46.97% મતદાન થઈ ચૂક્યું છે। અત્યારે પણ જે મતદારો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો કે જે મતદારો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે, પોતાના મતનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વમાં ભાગીદારી થઈ રહ્યા છે। સવારથી વહેલી સવારથી પુરુષ હોય, મહિલાઓ હોય, વૃદ્ધા હોય અને દિવ્યાંગ મતદારોમાં પણ ક્યાંક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અને જે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, બીજેપી ઉમેદવાર જસવંત ભાભોર અને પ્રભાબેન તાવિયાડ દ્વારા પણ વહેલી સવારે મતદાન કરવામાં આવ્યું હતું। જી સૌરભ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ જે મતદાન ચાલી રહ્યું છે, 1 કલાકનો સમય બાકી છે। આદિવાસી વિસ્તારમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, પરંતુ તેની કમ્પેરમાં તમે અમદાવાદની અંદર જુઓ તો સિટીમાં બહુ ઓછો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મતદાન થોડી ટકાવારી છે એ ઓછી દેખાઈ રહી છે। રૂરલ વિસ્તારમાં સૌથી વધારે દેખાઈ રહી છે। દાહોદ, ભરૂચમાં આદિવાસી વિસ્તારોમાં વધારે મતદાન થઈ રહ્યું છે। એટલે જાગૃતિની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રૂરલમાં જે લોકો છે એ પોતાના મતાધિકાર પ્રત્યે વધારે જાગૃત છે। દાહોદમાં 47%થી વધુ મતદાન છે, જે બતાવે છે કે લોકો જાગૃત છે। અને 1 કલાક હવે સમય બાકી છે। જે લોકો બાકી છે મતદાનમાં, એ લોકો હજુ પણ બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે।